સાંભળી જાઓ બારગામથી મહેમાન આવ્યો છે અને મહેમાનને મોજ આવી છે અમારા કિશોરભાઈ જસાપુર વાળા કિશોરભાઈ 101 રૂપિયો આપી માતાજી એને સદાય સુખી રાખે શહેર સાયો મારી ભગવતી રાખે નાનું તો કઈ કમાઈએ મળી જાય પણ આ અવસર અને આજે જે ઉમંગ આવ્યો ને એ જગતમાં પાછો નહીં મળ્યો હો અને મુકેશભાઈ સોલંકી ને મોજ આવી એ 100 રૂપિયા આપે છે હા મારી મહેરબાની હા દુદાભાઈ એને પણ મોજ આવી પણ આપે છે હા આ મારો ભાઈ નાનો કઈરો હા ભગવતી વધાવે હા મારી મોજ કરાવી દો કે માનજો કે મનોજભાઈ બગડા હતો આ મારા પૂરા અમારા નાના ભાઈ ના ઘરે એમની દીકરી છે અને હું એનો રાવણી છું પાછો જયતે બારોટ છું એ દીકરી એમ કે મારા ઘરે ભાઈ આવ્યો ને તો બાવર ને 500 રૂપિયા આપું છું એ મારી જોડમાં એ શ્રાવણ ને મેલી તેને સતત સુખી રાખે અને 500 રૂપિયા એ બારોટ ને આપે છે એમના બારોટ છે ને અને મારા સતીશભાઈ ગચ્છર 101 રૂપિયો આપી અને મારા નાના હુડા પુરાને વધાવ્યા લેજો ભાઈ એનો મોજ આવી દાદા હુડા પુરાને નામનો 101 રૂપિયા આપ્યો વગાડો હા રૂપિયો આપી અને મારા દાદા હુડા પુરાને વધારે હા મારા અમારા 500 જોઈએ અને અમારા બેચરભાઈ જેનું હોય નાની સેવાના કરે કામ 201 રૂપિયો આપી અને મારા દાદા હુડા પુરાને વધારે અને મારા નરેશભાઈ પરમાર 201 રૂપિયો આપી અને મારા દાદા હુડા પુરાને વધારે વગાડો અને અમારા રાહુલભાઈ પરમાર 201 રૂપિયો આપી મારા દાદા હુડા પુરાને વધારે જેને મા ભગવતી આવી હોય સમજો એ આટલો ખાતાની વાતું છે આપણે ઘણી હાલવા છે આ તો ખાતાની વાતું છે ધર્મના ખાતને લાગ્યા હોય ને પેલા ડોક્ટર મજા અને ડોક્ટર એમ કે 700 રૂપિયા હાથ પકડવાના 400 રૂપિયા તારા રિપોર્ટ કરવાના 1800 રૂપિયાની દવા 5000 માં હોઈ જાય પણ જો આ ધર્મના નામે 200 500 લીધા હોય ને એ 12 મહિના સુધી કોઈ માંગા નો અમારા મજેરીવાળા 101 રૂપિયા આપે આ તો મોજની વાત છે મારી નાઈટનો વિહામો મારી નાઈટનો પડકો નાઈટમાં હોય ને બાપ ઈચ્છા મારા મેહુલભાઈ ઢોલપિયા વાળા
151 ઉછળ્યા છો ને ભાઈ મારી વખાની બેલડી કરો દાયા ફકલની ભાઈ કરી સિકુડી વાર હાલો આઈયો જો 500 રૂપિયા જોઈ માંગે એ પાવડીનું નામ બોલો વિજયભાઈ પાટણ 101 રૂપિયા આપી મારા દાદા હુડા ફુલાર બનાવે એક વાર તો આઈપોડ છે છતાંય જો એને મોજ આવી અમારા હિરેશભાઈ પરમારના ઘરના કંચનબેન આમજો 500 રૂપિયા મોટી નોટા 500 ની જવો એ આ તો કાગળિયા છે કાગળિયા પણ આ બેઠો ને એ ધર્મવાળો કંચનબેન ને સતત ખમા છે आज उमंग અને आज ઉછળક आज મેલોવા એ સખી અમારા આંગણે आज કજકલ વળી ગયા બે કોણ એમ કે આને રાવત आज માં ભગવતી મારા દાદા હુલાના નામના આજ 5 રૂપિયા તને કહું અને પરવાનો દીકરો છે જો કદાચ દાગ વગાડતો હોય તો 101 રૂપિયો એને પણ સપને ભેટ આપે છે બોલ પરી સાબુન વાગની જય પૂરો બેઠો હોય અને જો કદાચ આ પરમાર ને ભાવ હોય અને પૂરા ને હાંકલો કરું આ મધરાજનો સમય છે જો પૂરો હાંકલે આવે ને તો મને એમ થાય કે મારા મામાનું દેવતા એવું સોલંકીનો ભાણે જ છું મારો પૂરો આવે એ મારો સોલંકી કુળનો રાજા સોલંકી કુળનો રાજા પરગડું રહ્યું ને એ આપણું નથી હો આ જે પરગડું રહ્યું ને એમાં સાવડનું પરગડું છે મારી દુખડીયા મોદડીની દેવી મારી ચોટીલાના સાંડકાની દેવી અને કદાચ જો એમાં રમે ને તો એ સાવડના શોખ ના હોય ને એ જ રમે મારો સોલંકી કુળનો રાજા સોલંકી કુળનો એ રાજા મારો દાદો ઉરો પૂરો રમવા આવ્યો હા
કદાચ બોલવો બોલતો કરજો એ પરમાન કુળમાં એ બોલે એ બોલે મારો ઉજળનો બોલલો બોલે ઉજળનો બોલલો બોલે આ બોલલો લે પુરા દાડો બાજે બોલે એ બોલો આનો મોજની વાત છે અરે જો મોજ આવી ગઈ હોય પણ મારા દાદા ડાયાની મેલડી જો એકવાર હાંકલો મારે મારા દાદા ડાયા પપ્પલની માથડી અને મારી ઉદરી જો કદાચ હાંકલો મારે આ નાચની દેવીનું કહેવાનું છે મારા દાદા ડાયાની મેલડી આવે કવિ મારા દાદા ડાયાની દેવી મારા ડાયાની દેવી હા જો નાચ કીએ સોમણી ચલો 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 હા એ હરવા હરવા આનો મારી સૈયદો હરવા આનો રે sound is the best. Vayoja to Mr. John my best. My best friend. Happy New Year. हाँ हमारा गोविंद बेटा नहीं मजा ये मारो परमाद कुड़लो राजा जो कदाच मारो अशोक भाई आयो होय अरे मारो अशोक भाई मारो संगत भाई जो कदाच सिद्धुरिया खबा मारे बैठो होय जेनो घरे फरी सावण हो થઈ હોય બા અને જો મારી બેટી માં કદાચ બધા વાતો ને પેલા રોજ મારો વલાવનો હા મારો પરમાદ કુડલો રાજા આવી જાઓ બધા આવી જાઓ એ જેટલા પરમાર હોય એટલા આવી જાઓ હા હા મોજ હા મોજ હા એ ઢીકલો થઈ જાવો છે દીપકભાઈ ભેગા કરી લો ઢીકલા થઈ જાવો છે દીપકભાઈ ભેગા કરી લો ઢીકલા થઈ જાવો છે હા મોજ હા હા મારો પરમારનો ઉડો પૂરો માં જો કદાચ પરમારનો પૂરો રમી ગયો હોય અમારા દાદા ડાયર આવે અને આ પ્રોગ્રામ પૂરો અને દુનિયા હા એટલે પૂરો હા આ દુનિયાની માલપા આ પ્રોગ્રામ પૂરો થાય અત્યારે આ દુનિયાની માલપા હગા વગર હગું વગર હાલે આ પ્રોગ્રામ પૂરો થાય આપણા પરમાર પરિવારનો બરોબર છેલ્લો રાઉન્ડ અમારા ગોવિંદ ભુવાનો એટલે મને એટલી ખબર પડે મારી ભગવતી મને હોજાડે છે કાલથી લાકડી મુકાઈ જાય તો માનું ભગવતીનો માંડવો દાદાનો માંડવો ક્યાં ગઈ હતી ભાઈ આજ આની દિયા છે ને હાલવા મને ખમા 4 લાખ વાજ ગણપતિએ નાચના મદરા
મેલડી જેવો ધણી હોય એટલે મારા નાયા નાયાનું નામ મોટું હતું પણ એક દી આમ જો મારી મેલડી પ્રગટ થઈ જાય એટલે મારી મેલડી એમ કહેતી હોય કે મારા નાયા નાયા જેવો મને વૈષ્ણવજી મેલડીને નહીં મળે પણ જો કદાચ નાયલા મળી જાય ત્યારે અમર મોં બનાવી દઉં અને તારી ગોળી માટે રોટી હોઉં તો મને મેલડીને ખાલી ખોટ લાગી જાય વાહ तुमली बोली हीरा ये तुमली बोली पानी ना हीरा ये मारा पानी ना मारा हीरा ધરતી માટે જો એનું નામ આવા જવા દઉં ને તો એ મહિના પાણીગીરી મેળવી આવતી પાવાની દેવી હિલાવી દેવી પાવાની દેવી તારી એ દાદા હિલાવી દેવી બાળકી જોઈ છે કદાચ 20 વર્ષની દીકરી જોઈ હોય કદાચ 35 વર્ષની બાઈ જોઈ છે પણ આ તો 80 82 વર્ષની મારી ડોફલી રમી What?
ખબર છે મને પેલા એને શાંતિ લઈ લેવા દે પછી હા પૂરો પૂરો નાગલબેન ને મોજ આવી એ પૂરા દાદા નું 501 રૂપિયા આપી સન્માન કરે હાલો હાલો થોડાક હાલો મને હાલો બોલો વિજયભાઈ પરમાર બોલો લાલભાઈ પરમાર બરોબર મોજ આવી છે એ મારા દાદા ગુલાનું 501 રૂપિયા આપી સન્માન કરે અમારો અશોકભાઈ ભાવિનભાઈ પરમાર અમારા હિરેનભાઈ પરમાર નો છોકરો અને કંચનબેન પરમાર અમારા હિરેનભાઈ ના ઘરેથી ભાઈ એ દાદા ઉડાનું સન્માન કરે ભલે લાડો એ દાદા હિરેનભાઈ
ગયો મારો બેન જવાનો એક બાકી રહી ગયો મરી નાખ્યો એક વાર જો કોઈને મોજ આવે મારા બેન જવાનું સન્માન હા અને મારા બેન જવાના ભાઈ છે ને એનું 501 રૂપિયો આપી અને મારા હિરણભાઈ સન્માન કરે કોણ શીખવે 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 અને જેને રણમાં હારવાની હોય પણ મારા સુરવીર કોઈ પાછા પડે અને મારે હા હા બોલ હા અરે રે મારા સ્વર્ગથી ઉતરે સુરવીર અને ઈ તો હોય કોઈ સ્વર્ગાપુરીનો મહેમાન મારા પરમારના યજ્ઞમાં પૂજાનો અરે રે મારું અશોકભાઈ મારું ચંદ્રભાઈ આ મારું કોઈ બેનું આવી હોય કોઈ દીકરીઓ આવી હોય કોઈ માવતર અમારા સુનિતાબેન અને અમારા વિઠ્ઠલબેન અમારા દાદા બધા પુરાનું 500 રૂપિયા આપી સન્માન કરે હા મારી નાથ સોલંકી 501 રૂપિયો આપે મારે દાદા ઉડા ફૂટાને વધારે અને મુજા ઘટમાં હોય ભેરી હું એ બોલી સાયો લેલું ભળ્યું મારા ડીજે વાળા મુજા ઘટમાં હોય ભેરી હું અને મારી મારી જેની ભેગા કરી જેની વારી કરી બાપ અને આવો મારો અશોકભાઈ પૂરો આવો મારો સગનભાઈની જો કદાચ મોજ આવી હોય અને આ મારી નાચ આવી છે અને આવી મોજ તો સગનભાઈ રૂપિયા દેતા નો આવે હો નાનું તો કાંઈ કમાઈ હોય પણ આ અવસર અને આ તારું પાછું નો આવે બાપ હો એટલે તો મોજની વાત છે આ પંચરંગી ગુરુજીની હેલો જાતો હોય ને એ કોઈના કયામાં ન આવે કોઈની વાતમાં ન આવે આવી જાવ જો હજી ટાણું છે હો કોઈને કાંઈ દેવું લેવું હોય તો હજી કહી દેજો પછી કહેતા નહીં પછી હાલ કોઈ કેવા નહીં આવે હો અને મારા દોસ્તના બેનને મોજ આવી અને ઈ જો નવલા બેનને પૂછું અમારા જોશના બેન અમારા મધુ બેનને મોજ આવી 505 રૂપિયા આપી અને મારા દાદા ઉડા પુરાણ સન્માન કરે બાપો પગે લાગી લ્યો દાદા પગે લાગો દાદો આમજો ખવા કીએ તમને હો સદાયની માટે એ હા મોજ હા એ મજરો લઈ લે
છેલ્લી વાર એ મજરો લઈ લે મજરો લઈ લે મજરો લઈ લે માને મોજ આવે તો આનંદ આવે તો બાબો એ મોજ આવી મારા ગાડા પૂરા પૂરાને 500 રૂપિયા દઈને બતાવે છે થોડી કોઈ શેરી નો રાજા થોડી કોઈ શેરી નો રાજા આ મારા થોડી કોઈ શેરી નો રાજા થોડી કોઈ શેરી નો રાજા દાદો રમતો હોય તો રાજુભાઈ મોજ કરાવી દઉં એ મજરો લઈ લે મજરો લઈ લે મજરો લઈ લે બોલે આજે લઈ લે એના મોર બોલે આજે લઈ લે એ લાજરમાં આ દાદા કદાચ જીરા મોર બોલતો હોય પણ ક્યાં એ જીરા મોર બોલે આજે બાવટ આલી બાજુ એ બાવટ ની ગામમાં લે બોલે આજે બાવટ એ હમરા હુલા હુલા મોજ આવે ને દાદા આવ્યા છે એ તું આવી ગયો મારે તો એની એની વાત છે કદાચ ધના બાપાનો મોજ આવે ને તો જો અમે ઈ જ છે તારા જ છે મારા માવતર એ જીણા મોર બોલે આજે બાવટ અમારા હસુબેન ને મોજ આવી અને 501 રૂપિયા દઈ જસુબેન પરમાર એ અમારા પૂરા પૂરા લગ્ન 501 રૂપિયા આપી અને સન્માન કરે છે હા મારા લાલભાઈ ની મોજ અને સુરેશભાઈ સોલંકી 500 રૂપિયા દઈ મુકેશભાઈ સોલંકી બરાબર ને ભાઈ આમાં કેટલી ભૂલાય છે મારી વાત મારી ના ઈ પર 500 રૂપિયા દઈ દાદા પૂરા પૂરા બતાવે એટલે એ જીણા મોર બોલે આજે લઈ લે એક ખોટો રૂપિયો લઈને લવી બના
લેવા જો લેવા એ હાલી બોલા પાયવાના બોલા પાયવાના પાછલા લવિંગડા એ લવિંગડા લેવા ગાલી રે તો લેવા ખાલી મજરો લઈને મારા દીપકભાઈ ને બહુ જાલી મારા દીપકભાઈ રામણ દેવી છે એને શાંતિ સન્માન કરે છે મારા લાલાભાઈ હા ઓલો છોકરો બોલો આશીષ કે ગયો આને ખાને નાખી એ બોલા બે બોલા નાખી દે ये हम फोटो रूपियो लगा तो ये जरा हलीगा मना नेटवाला भाई નું સન્માન કરે છે મારા લાલાભાઈ પરમાર એ રોગભાઈ અમારા લાલાભાઈ પરમાર ને સદાય સુખી રાખે અમારા ડેંગાવાળા ભાઈ નું સન્માન કરે છે મારા લાલાભાઈ પરમાર એ ભાઈ રોગભાઈ સદાય એનું સુખી રાખે એક વાર બધા રમો તમે થોડી વાર ઉભા થઈ જાઓ ઓલા બાપા ની ખેતરમાં ઉઠી જાઓ એક વાર ચંડોળ મનાવી દો બધા છોકરા એક વાર રમી દો એ મજાનો લઈ લે એક વાર રમી લ્યો હિરણભાઈ એક વાર આટો મારી લ્યો મેઘા બાપા નું સન્માન કરે છે મારા લાલાભાઈ હા બસ હવે રમો બધા ભેગા થઈ હજી એક માન કરે છે મારા લાલાભાઈ વાહ મારો ભાઈ બેચા હા બોલ હા બોલ કેની વાત એક વાર રમી લ્યો એટલે મને એમ થાય મને મજા આવી ગઈ એ મજરો લઈ લે મારે પાર્વતી પતિ ઉચ્ચાર કરો બધા હર હર મહાદેવ બોજાવીને